વૈશ્વિક સ્તરે ખાસ કરીને ખાડી દેશોમાં સર્જાયેલ યુદ્ધની ગંભીર સ્થિતિને પગલે આગામી સમયમાં ઈંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર તેની સીધી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને પૂર્વે જ પારખી જઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક દ્વારા તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાના વડપણ હેઠળ શહેરના સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદારો અને ગેસ એજન્સીના સંચાલકો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ કટોકટીના સમયમાં પણ શહેરમાં જીવન જરૂરી વસ્તુઓનો સપ્લાય અવરોધાય નહીં અને સામાન્ય જનતાને હાલાકી ભોગવવી ન પડે તે માટે પૂર્વ આયોજન કરવાનો હતો. બેઠક દરમિયાન પીઆઈ પીજી ચાવડાએ વેપારીઓ અને એજન્સીના સંચાલકો સાથે ગેસના વર્તમાન જથ્થા અને અન્ય આવશ્યક સામગ્રીની ઉપલબ્ધતા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી. પોલીસ અધિકારીએ વેપારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભલે યુદ્ધની સ્થિતિ હોય પરંતુ સ્થાનિક સ્તરે જથ્થાની હેરાફેરી કે વિતરણમાં કોઈ અવરોધ ઊભો થાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવો. તેમણે વેપારીઓને પૂરતો વિશ્વાસ આપ્યો હતો કે વહીવટી તંત્ર તેમની સાથે છે અને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ કે કૃત્રિમ અછત ઊભી કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ અને વેપારીઓ વચ્ચેના આ સંકલનનો હેતુ અંકલેશ્વરમાં ગેસ પુરવઠા અને અન્ય સામગ્રીની સુવ્યવસ્થા જાળવી રાખવાનો છે, જેથી યુદ્ધ જેવી બાહ્ય અસરોથી સ્થાનિક બજાર સુરક્ષિત રહે અને શાંતિ જળવાઈ રહે. અમે અંકલેશ્વર વ્યાજબી ભાવના સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદાર આજરોજ અંકલેશ્વર પોલીસ સ્ટેશન પીએસઆઈ સાહેબે બોલાવ્યા હોવાથી અમે અહીંયા ગાડી અમારા વિતરણમાં કોઈ અનાજ માટે કોઈ તકલીફ છે નથી અને વ્યવસ્થિત વિતરણ ચાલુ છે. અને એ બાબતે અમે સાહેબ જોડે ચર્ચા કરી અને સાહેબને આશ્વાસન આપ્યું કે કોઈ તકલીફ હોય તો અમને કહેજો, પણ અમારે એવી કોઈ તકલીફ છે નથી હાલ. અને ગેસ એજન્સીવાળાને જે સૂચના આપી છે એમને એ લોકો એ મુજબ એમને કામ કરશે અહીંયા એજન્સીઓ. બસ.